પેલું એક બીજો એમને પ્રશ્ન બધા પૂછે છે કે તમે મંદિરમાં જાઓ તો ત્યાં તો પેલો દીવો બળે, 6 કાયની હિંસા થાય, ત્યાં આગળ તમે કેમ જાઓ? 6 કાય જીવોની હિંસા થાય, દીવો બળે, એમાં દીવો પ્રગટાવેલો હોય ને મૂર્તિ પાસે, તો એના હિસાબે હિંસા થાય, તો ત્યાં તમારે કેમ જવાય? 6 કાયની હિંસા કઈ? 6 કાયની હિંસા થાય એટલે કેમ જવાય? ત્યાં જવાય નહીં. મૂર્તિ નું જે છે બરોબર નથી, હિંસા છે ત્યાં તો. જે દીવો હરગાતા નથી લોકો, એ તો એમને ખબર. એ તો આજે વાત એમ કે છે કે જ્યાં હિંસા ત્યાં ધર્મ નહીં, જ્યાં હિંસા ત્યાં ધર્મ નહીં, એમ કે છે. દીવો હરગાવતા નથી લોકો, જે દીવો નહીં હરગાવતા હોય, આ તો ધર્મ કરવા જાય છે અને ત્યાં છકાની હિંસા કરે છે. ઘરે તો કરે ને, ઘેર તો કરે, પણ આ ધર્મ કરવા જાય છે ત્યાં હિંસા કરે છે. એમ ધર્મ ના નામે હિંસા છે, ધર્મ ના નામે હિંસા કરો છો એમ એમ કે છે. ધર્મ ના નામે હિંસા થાય એમ કે છે. એ વાત આવે અમને ત્યાં ધર્મ પર આ ફૂલ તોડ્યું એ ગુનો કહેવાય. કારણ કે મૂળ જગ્યા ઉપર હતું, એને તોડ્યું એટલે એનો જીવ અજીવ થયું, એ ગુનો કહેવાય. હવે એ ભગવાન ના માથા પર મૂક્યું તો આનો ગુનો મને 5 રૂપિયા દંડ થયો. તો ખબર નહીં, 5 રૂપિયા દંડ થયો, મેં તોડ્યું તે બદલ. ભગવાન થઈ મૂક્યો તો 100 રૂપિયા મને મળ્યા. મારું ભાગ્ય હાથમાં શું રહ્યું? તો લાભાલાભ નો વેપાર. શું કહ્યું? એ તો ભાવના ઉપર આધાર રાખે છે ને. ભાવના ઉપર એ તો આધાર રાખે ને. તો જેવી ભાવના તેવી ને, જેવી ભાવના એવી, એવું પરિણામ. ભાવના ઉપર આધાર રાખે છે ને. પણ એક જાતનો વ્યવહાર થઈ ગયો, પછી બધા ફૂલ તોડીને ચડાવતા જાય, એમને ભાવના ના થાય તો એવું છે ને બેન. ભાવના તો એકલી ભાવના ત્યાજ્ય નો હોય, આચાર્ય ત્યાગી લોકો ત્યાં દ્રવ્ય ન હોય. શું ત્યાં દ્રવ્ય ન હોય? અને સંસારીઓને દ્રવ્ય સહિત ભાવ સહિત દ્રવ્ય હોવું જોઈએ. એટલે ભગવાન ને માથે ચડાવતી વખતે એનો ભાવ હોય જ હોય. ભગવાન કઈ ગાળો પડતો પડતો ચડાવતો ગાળો પડતો નથી, ભાવમાં છે નહીં. ક્યારેક તો ઉપયોગ વિના બી ચડાવતો હોય, ભલે ભાવના હોય, પણ ચડાવતી વખતે એનો ઉપયોગ બીજે ક્યાં હોય, તો એ ભાવના કેમ કહેવાય? એ કે છે કે જયારે ચડાવતા હોય ભગવાન ને, તે વખતે એનો ઉપયોગ બીજે ઠેકાણે હોય તો ભાવ લઈને જ આવ્યો તે ભાવથી લઈને આવ્યો છે. ભગવાન મારે ચડાવવો છે, ભાવથી લઈને હેતુ ભાવનાનું ફળ તો મળે જ ને. ઉપયોગ નું ફળ જાય, ઉપયોગ તો અત્યારે ને ક્યાં કેવું કશું નથી, એમાં લાભ છે. આ બધો કોઈએ વાંધો નહીં ઉઠાયો. આવતી 24 માં તીર્થંકર થવાના છે. આવતી 24 માં તીર્થંકર થવાના છે ને. સલાહકાર પુરુષ એટલે શું કે તીર્થંકર ની નજીક ના પુરુષ. શું કહ્યું? હવે રાવણ જેવા ને આ લોકો ના પુતળા બાળે છે, હિન્દુસ્તાન એ અમે કહેવા માંગીએ છીએ. અને તેથી જ આપણી શી ભાવના છે? જે મંદિર બંધાવવાનું છે ને, કે દાદા ને મંદિર માં બેસવું નથી, દાદા ને મંદિર માં બેસવાની કઈ જરૂર નથી. દાદા ને મૂર્તિ જોઈતી જ નથી. કારણ કે દાદા હશે તો મારી કામ થશે. પછી મૂર્તિ તો મને જેને જોયો છે ને, મને જે અડી ગયો છે તેનું કામ થશે. મને જેને જોયો નથી તેનું કામ જ કશું થવાનું નથી. મને જેને જોયો છે કેટલાનું કામ થશે. મૂર્તિઓ તો કશું કામ આપે નહીં. એટલે સલાહકાર પુરુષ મૂર્તિ મુકાવાની છે. આપણે શું મુકાવાનું? હા, આ દેશમાં રાવણ ના પુત્ર ના બળવાનું. તેનું તો આપડે આ તેથી જ આપણું આ જતું રહ્યું. રાવણ એટલે કોણ કેવાય?
વિદ્યાધર કહેવાય રાવણ. તો શું કહેવાય? ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એ જમાનાનો. તે વિદ્યાધર ને આ દશા કરવાથી આ દશા આપણી શું થયું? આખું બધું સાયન્સ વિજ્ઞાન નાશ પામ્યું. શું થયું? ન થાય. ઉલ્લાસ તો બધે થશે, જ્યાં જશો ત્યાં થશે. દેરાસરમાં ત્યાં મંદિરમાં ઉપાસનામાં જશો નહીં તો મા સતીજી પાસે ઉલ્લાસ જ થશે. તમને નહીં થાય એવું નહીં. ત્યાં માનસિક ઉલ્લાસ કહેવાય છે. શું કહેવાય છે? ખબર ને? આત્મા અમારી હાજરીમાં અમારી હાજરીમાં તમારા આત્મા જાગૃત થઈ જાય. શું થાય? અમારો એક એક શબ્દ એક જ શબ્દ તમારું આવરણ ભેદી હોય, આવરણ ભેદીને આત્માને પહોંચાડે છે. તમારો એક જ આવરણ ભેદી એવો હોય, આવરણ ભેદી તે આત્માને પહોંચાડે તેથી આત્મા આનંદમાં આવે. અને એ આનંદ કે અંદર અજાયબી લાગે આપણને, તૃપ્તિ જેવું લાગે. કેવું એવું તમને સમજાય? માટે હું તમને કહું છું કે આ સારું ખોટું કહેવા માટે નથી કેતો. માટે જેટલા કર્મ ઓછો થાય, હલકો થાય એટલો કરી લેજો. શું એક શબ્દ, એક જ શબ્દ જો સમજણ પડે, એક જ શબ્દ કરજો. એકો શબ્દ સમજણ પડી તો સમજણ પડી કે સમજણ પડે તો નહીં સમજણ નહીં પડવા દીધા દશા થઈ ગઈ. હજી બાકી પરિભ્રમણ ચાલુ હોય તો જન્મ ને મરણ, જન્મ ને મરણ. વધતો જાય, વધતો જાય, વધતો જાય. પરમાર્થ થાય ત્યારે તીર્થંકર નો શબ્દ સમજાય. હા 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 પરમાર્થ સમજણ પડે.